નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ઉત્તરાયણ ઉપર વરસાદની આગાહી, રાશન કાર્ડને લઈને 5 મોટા સમાચાર, ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય, 19મા હપ્તાને લઈને મોટા સમાચાર, દેવા માફી અંગે ફેસલો, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય, ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય મળશે, પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને લેટેસ્ટ માહિતી, વાહન ચાલકો થઈ જાય સાવધાન, આધાર કાર્ડ બનાવવું થશે મોંઘું, સોના ચાંદીના ભાવમાં થશે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હાલ ઉત્તરાયણ ઉપર વરસાદની આગાહી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 12 થી લઈને 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતા છે। જાન્યુઆરી મહિનામાં વાતાવરણમાં મોટા ફેરફાર આવશે અને મિત્રો હાલ ભારે પવનો અને બરફ વરસાદ પણ થશે, જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે। આગામી તારીખોમાં એટલે કે મિત્રો 7 તારીખથી લઈને હાલ 12 તારીખ એટલે કે 12 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર ઠંડી છે એ મિત્રો વધતી જોવા મળશે, એટલે કે ઠંડીમાં વધારો થતો જોવા મળવાનો છે। ત્યાર પછી રાશન કાર્ડને લઈને 5 મોટા સમાચાર, જેમની અંદર સૌથી પહેલા કે રાશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો, શહેરી વિસ્તારની અંદર 3 લાખ રૂપિયા અને ગ્રામીણ વિસ્તારની અંદર 2 લાખ રૂપિયા આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે। આમનાથી વધારે જેમની આવક મર્યાદા હશે એમને પણ હવે રાશનને પાત્ર રહેશે નહીં, એવા લોકોને પણ હવે અનાજ મળશે નહીં, અને જે લોકો જેમની આવક મર્યાદા વધુ છે તેમ છતાં પણ અનાજ લઈ રહ્યા છે એવા લોકોનું અનાજ છે એ પણ હવે આવનારા દિવસોની અંદર બંધ કરી દેવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, જે રીતે વર્ષ 2024ની અંદર રાશન કાર્ડની અંદર KYC ફરજિયાત રહ્યું હતું તેવી જ રીતે 2025માં પણ રાશન કાર્ડની અંદર KYC છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે, પરંતુ જે વ્યક્તિ હજુ સુધી રાશન કાર્ડની અંદર KYC નથી કરાવ્યું એવા લોકોનું તાત્કાલિક રાશન કાર્ડ છે એ બંધ કરવામાં નહીં આવે, રદ કરવામાં નહીં આવે। લોકોને ચાલુ માસમાં ખાસ કે મિત્રો અનાજ છે એ મળતું રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો રાજ્યની અંદર અનાજનું વિતરણ છે એ શરૂ થઈ ગયું છે, પરંતુ આ મહિને ઘણા એવા જિલ્લાઓ હશે જે જિલ્લાઓની અંદર તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ રાશન કાર્ડ ધારકોને આપવામાં નહીં આવે, કેમ કે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ આપવામાં નથી આવ્યો, અથવા તો આપવામાં આવ્યો છે એ તુવેર દાળનો જથ્થો છડેલો છે, અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા હાલ 7400 ટન તુવેર દાળનો જથ્થો આપવામાં આવ્યો હતો, પરંતુ એમની ગુણવત્તા સારી ન હતી, જથ્થો છે મિત્રો ગ્રાહકોને આપી શકાય એમ ન હતો, એટલા માટે આ જથ્થો છે એ પરત આપી દેવામાં આવશે। આમ ઘણા બધા એવા જિલ્લાઓ હશે કે જેમના રાશન કાર્ડ ધારકોને આ મહિને તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ આપવામાં નહીં આવે, તો ઘણા બધા એવા જિલ્લાઓ હશે જેમના ગ્રાહકોને છેલ્લા ઘણા મહિનાથી આ રીતે કઠોળ છે એ પણ મળી રહ્યું નથી। આપને જણાવી દઈએ કે ત્યાર પછી આગળ જોઈએ તો રેશનિંગની અંદર અનાજના વિતરણની અંદર ગેરરીતિ થતી હોય છે અને એમને ખાસ કરીને પૂરતું અનાજ મળતું નથી, અથવા તો ઘણી બધી ગેરરીતિ થતી હોવાને કારણે અત્યારે આ બનાવ બની રહ્યા છે, અને એમને અટકાવવા માટે નવા વર્ષથી જ એટલે કે ખાસ કરીને આ વર્ષથી જ પુરવઠા વિભાગ તરફથી એક નવી પદ્ધતિ અપનાવવામાં આવશે, અને એ અંતર્ગત અનાજ છે એ પેકેટની અંદર આપવામાં આવશે, એટલે કે હવે રાશન કાર્ડ ધારકો છે એમને ચણા છે, મગ છે, એમના પેકેટ આપવામાં આવશે, રાશન કાર્ડ દીઠ પેકેટ છે એ આપવામાં આવશે, જેથી કરીને રાશન ત્યાર પછી આગળ જોઈએ તો રાશન કાર્ડના દરેક કામો છે એ હવે રાશન કાર્ડ વગર તમે કરી શકો છો। કેન્દ્ર સરકાર દ્વારા મેરા રાશન 2 નામની એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી છે। મિત્રો, અત્યાર સુધી મેરા રાશન નામની એપ્લિકેશન હતી, પરંતુ હવે નવી એપ્લિકેશન મેરા રાશન 2 નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, અને એમની અંદર હવે આધાર કાર્ડ નાખશો એટલે કે તમારી સંપૂર્ણ વિગત આવી જશે, અને એપ્લિકેશનના બેઝ ઉપર તમે રાશન કાર્ડ રાખ્યા વગર એટલે કે રાશન કાર્ડ સાથે રાખ્યા વગર જ એપ્લિકેશનના મારફથી રાશન કાર્ડના દરેક કામો છે તમે કરાવી શકો છો। સમાચારની અંદર આગળ વધીએ તો નવું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2025ને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે કેન્દ્ર સરકાર દ્વારા PM આવાસ યોજના 2 છે એ શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા
આખા વર્ષની અંદર એટલે કે વર્ષ 2025ની અંદર આખા ભારતની અંદર 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. એમની અંદર એક ઘર દીઠ મિત્રો 2,30,000 રૂપિયાની સહાય છે એ મંજૂર કરવામાં આવી છે. તમે તમારું ઘર બનાવશો અને એ ઘરની અંદર કેન્દ્ર સરકાર દ્વારા 2,30,000 રૂપિયાની સહાય તમને આપવામાં આવશે. તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2 હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવાના છે. આ માટેની ઓનલાઈન અરજીઓ પણ હાલમાં ચાલુ થઈ ગઈ છે. તો તમે પણ હવે તમારા ઘરે નવું મકાન બનાવવા માગો છો અને ઓનલાઈન અરજી કરવા માગો છો તો આ ઓફિશિયલી વેબસાઇટ ઉપર તમે જઈને ઓનલાઈન અરજી છે એ હાલમાં કરી દેજો. અરજીઓ ચાલુ થઈ ગઈ છે. જ્યારે અરજી કરવા જાઓ ત્યારે કેટલાક ડોક્યુમેન્ટ્સ એમની જરૂર પડશે અને આપને જણાવી દઈએ કે અરજદાર અને પરિવારના જેટલા સભ્યો છે એમની આધાર કાર્ડની વિગતો હશે. અરજદારની સક્રિય બેંક ખાતું હોવું જોઈએ, આધાર બેંક સાથે લિંક હોવો જોઈએ, મોબાઈલ નંબર જોઈશે, આવક પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, જમીનના દસ્તાવેજો એમની જરૂર પડશે. આટલા ડોક્યુમેન્ટ લઈ તમે ખાસ મિત્રો અરજી છે એ કરી શકો છો. પહેલાં તમે જાણી લેજો કે તમારી પાસે રાશન કાર્ડ છે. ખાસ કરીને BPLનું રાશન કાર્ડ હશે એમને પ્રાયોરિટી આપવામાં આવશે. ત્યાર પછી તમારી આવક મર્યાદાને આધારે તમને પ્રાયોરિટી આપવામાં આવશે અને એમના આધારે તમે ઓનલાઈન અરજી છે કરી શકો છો. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2 હેઠળ 2,30,000 રૂપિયાની સહાય છે કેન્દ્ર સરકાર પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2025માં પણ તમે મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય છે અત્યારે હાલ લેવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિદાસે તેમના છેલ્લી મોનેટરી પોલિસીમાં ખેડૂતોને મોટી રાહત આપી છે, ભેટ આપી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ RBI હવે ખેડૂતોને વધતી મોંઘવારીને રાહત આપતા હાલ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. ગેરંટી આપી કે ગેરંટી વગર ખેડૂતોને 2 લાખ રૂપિયાની લોન છે એ મળવાપાત્ર રહેશે. હાલમાં આ મર્યાદા 1,60,000 રૂપિયા છે. અને મિત્રો હાલ વાત કરીએ તો RBIએ તેમના રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે રેપો રેટ 6.50% પર રહેશે. બીજી તરફ સરકારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને 4% કર્યો છે, જેના કારણે દેશની બેંકોને 1.15 લાખ કરોડ રૂપિયાનું બૂસ્ટર મળશે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે એ મિત્રો મળી રહ્યા છે કે વર્ષ 2025નો પ્રથમ અને PM કિસાન યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે આવશે? તો મિત્રો હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં PM કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. કેમ કે મિત્રો ગયા વર્ષે 16મો હપ્તો છે મિત્રો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે 19મો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં ફેબ્રુઆરી મહિનાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો હજુ કોઈ સત્તાવાર જાહેરાત છે એ સરકાર દ્વારા કરવામાં નથી આવી, પરંતુ ફેબ્રુઆરી મહિનાની અંદર 4 મહિનાનો સમયગાળો હોય છે એ સમયગાળો પૂરો થવાનો છે PM કિસાન યોજનાની અંદર, જેમને કારણે ફેબ્રુઆરી મહિનાની અંદર ચોક્કસ PM કિસાન યોજનાનો 19મો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જ્યારે ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે અમે એ તારીખની માહિતી તમને જણાવી દઈશું. પરંતુ હાલના સૂત્રોના માધ્યમથી માહિતી મળી રહી છે કે 28 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો છે એ મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો સરકાર દ્વારા રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. આવકવેરો વિભાગ તરફથી ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી. એમણે કહ્યું છે કે ઇન્કમ ટેક્સ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવ્યું છે. ઇન્કમ ટેક્સ રિટર્ન કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 31 ડિસેમ્બર 2024 હતી, પરંતુ એ વધારવામાં આવી છે અને 15 જાન્યુઆરી 2025 કરવામાં આવી છે. તો મિત્રો ગુજરાતની અંદર જે વ્યક્તિ એ ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન કરે છે એમના માટે અત્યારે કામના સમાચાર મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો હવે એક્સિડન્ટની અંદર પણ કોઈ વ્યક્તિ ઘાયલ થાય તો એમને મળશે કેન્દ્ર સરકાર દ્વારા મફત સારવાર.
અને મિત્રો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ મહત્વપૂર્ણ માહિતી આપી છે અને કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા એક્સિડન્ટની અંદર ઘાયલ થયેલ વ્યક્તિને 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય છે એ મિત્રો વર્ષ 2025માં આપવામાં આવશે. મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર દ્વારા 50,000 રૂપિયાની સહાય છે એ મિત્રો આપવામાં આવે છે, પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ 1.5 લાખ રૂપિયાની સહાય છે એ મિત્રો આપવામાં આવશે. આમ વર્ષ 2025ની અંદર કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થાય છે તો એમને સહાય જોતી હોય તો કેન્દ્ર સરકાર દ્વારા 1.5 લાખ રૂપિયા અને ગુજરાત સરકાર દ્વારા 50,000 રૂપિયા, આમ 2 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ મિત્રો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર પાસેથી ઘાયલ થયેલ વ્યક્તિ છે એ મેળવી શકે છે. તો મિત્રો નીતિન ગડકરી દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. એ અંતર્ગત ગુજરાતના લોકો આ બંને સહાય છે એ પણ હવે આવનારા દિવસોની અંદર મેળવી શકશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાસ મિત્રો ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું મિત્રો 90,895 કરોડ રૂપિયાનું છે. સાથે સાથે મિત્રો આમાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે મિત્રો ભાજપ સરકાર 20-25 ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા તો ખેડૂતોના કેમ નહીં દેવું માફ થવું જોઈએ. ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવે છે. જ્યારે હવે જોવાનું એ છે કે આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર તો બની છે, તો મિત્રો મોદી સરકાર છે ખેડૂતોની સાથ આપશે, ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં એ જોવાનું બાકી છે. મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના ખેડૂતોનું દેવું છે, લોન છે એ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, લોકવન ઘઉં અને ટુકડા ઘઉં સાથે જાડી અને ઝીણી મગફળી તેમજ કાળા તલની મોટા પ્રમાણમાં આવક થતી હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2000 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. જ્યારે મિત્રો કપાસના ભાવ વિશે વાત કરીએ તો આજે પણ કપાસના ભાવ છે એ મિત્રો 1400થી લઈને હાલ 1710 રૂપિયા સુધી જોવા મળે છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંના 130 ક્વિન્ટલ અને ટુકડા ઘઉંની મિત્રો વાત કરીએ તો 1450 ક્વિન્ટલ આવક નોંધાઈ. જ્યારે લોકવન ઘઉંના મિત્રો ભાવ છે મિત્રો 538થી લઈને 578 રૂપિયા સુધી ટુકડા ઘઉંના ભાવ છે મિત્રો ખેડૂતોને 536થી લઈને 590 રૂપિયા સુધી મળ્યા છે. સાથે સાથે મિત્રો જો આપણે વધુ સમાચાર વિશે વાત કરીએ તો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝીણી મગફળીની પણ હાલ 2500 ક્વિન્ટલ આવક થઈ. જાડી મગફળીની મિત્રો 1050 ક્વિન્ટલ આવક થઈ, જેમાં ઝીણી મગફળીના ભાવ છે એ 1110 રૂપિયાથી લઈને 1378 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો મગફળીના ભાવો પણ 935થી લઈને 1100 રૂપિયા સુધી રહ્યા છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાળા તલની પણ 200 ક્વિન્ટલ આવક થઈ છે. કાળા તલના ભાવ છે મિત્રો 3150થી લઈને 3750 રૂપિયા સુધી રહ્યા છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણ છે, ધાણા છે, એરડા છે વગેરેનું પણ અત્યારે આવક થતી જોવા મળી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાફ કટર સહાય છે એ મિત્રો અમલમાં મૂકવામાં આવી છે, જેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘુજી પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા છે એમની સહાય આપવામાં આવશે. મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાની બગાડ અટકાવી શકાય. મંત્રીએ આ યોજના સહાય ધોરણે વધુ જણાવ્યું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા 18,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 3,000 રૂપિયા એ પણ દર મહિને. સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ 3,000 રૂપિયા છે પેન્શનનો લાભ ખેડૂતોને મળશે, જેમાં જોડીને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાને PM શ્રમયોગી માનધન યોજના કહેવામાં આવે છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો. એટલું જ નહીં, સરકારે આ યોજના હેઠળ અરજદારના
ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન છે એ પણ મળવાપાત્ર રહેશે. તો જે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લીધો છે એવા ખેડૂતોને જ પીએમ માનધન યોજના અંતર્ગત છે મિત્રો લાભ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો નવું આધાર કાર્ડ બનાવવું છે મિત્રો અત્યારે અઘરું થશે. નવું આધાર કાર્ડ બનાવવું હવે અઘરું થશે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકારે નવી સિસ્ટમ લાગુ કરી છે. એ અંતર્ગત હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરવાનું વેરિફિકેશન છે એ મિત્રો રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવ્યું છે. આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું જ રહેશે એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ બનાવવું પણ પાસપોર્ટ જેવું અત્યારે અઘરું રહેશે. આ સિવાય મિત્રો SDM સ્તરમાં અધિકારીઓને મંજૂરી બાદ એક નવું આધાર કાર્ડ બનાવવામાં આવશે અને મિત્રો આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂરો કરનાર યુવાનો છે એમના માટે જ લાગુ થશે. નવી સિસ્ટમોમાં નવા આધાર જાહેર કરવા માટે 180 દિવસ સુધીનો સમયગાળો છે એ પણ હવે લાગી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ પર આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે નવો ભાવ છે મિત્રો 71,400 રૂપિયા થઈ ગયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 71,800 રૂપિયા હતો. જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે નવો ભાવ છે એ મિત્રો 77,800 રૂપિયા થઈ ગયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 78,600 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 1,500 રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે ચાંદીનો ભાવ છે એ મિત્રો 90,500 રૂપિયાને પાર પહોંચ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ છે એ જમા કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતોના હિતને ઝડપથી આગળ વધારી રહી છે અને સરકાર ખેડૂતોની આવક કઈ રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કઈ રીતે વધારવું તેમની સંપૂર્ણ કાળજી રહી છે. હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં જ મોટો નિર્ણય લેવામાં આવશે. કુદરતી ખેતી અપનાવનારા જે ખેડૂતો છે એમને પ્રોત્સાહન મળી રહે એ માટે હાલ ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર દીઠ 15,000 થી 20,000 રૂપિયાનું પ્રોત્સાહન રકમ મળશે. શક્ય છે કે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મિશનને મંજૂરી આપશે. CNBC આવાજ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવે છે. 2500 કરોડના ખર્ચને મંજૂરી મળી છે. લગભગ 1 કરોડ યુવાનોને તેમનો લાભ મળશે. આ પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા હાલ ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે. સરકારે આ રકમ ખેડૂતોને સીધો લાભ થાય અને ટ્રાન્સફર કરવામાં આવશે. જેમના દાયરામાં 15,000 ગામો આવે છે. નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કઈ રીતે મળી શકે તેમના સરકારનું ધ્યાન છે. ખેડૂતોના કલ્યાણ માટે પીએમ કિસાન યોજના જેવી યોજનાઓ છે મિત્રો પીએમ મોદીનું જાહેરાત કરી છે. મૂળ મંત્ર છે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુદાન પણ કેન્દ્રિત પણ થઈ ગઈ છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલ હવે કહ્યું છે ગઈકાલે જ કે હવે ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં અને આ કામો કરવા માટે મિત્રો ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટરો છે એ પણ હવે સ્થાપિત કરવામાં આવશે. ખાસ કે મિત્રો એવા સમાચાર છે કે ગુજરાતની અંદર જે વસતા લોકો છે નાગરિકો છે એમને અને નગરપાલિકાના કામો કરવા માટે હાલ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે અત્યારે ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે મિત્રો તમે સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો. તો મિત્રો હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એમનો મતલબ એ થાય કે ગુજરાતના જે પણ લોકો છે નાગરિકો છે એમને મિત્રો હવે સૌથી મોટી સહેલાઈતા રહેશે. તમે કોઈ પણ કામ છે મિત્રો સિટી સેવિક સેન્ટર મારફતે કરાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો થઈ જાજો સાવધાન. ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો અને ટ્રાફિક ચલણના નિયમોની અંદર મોટા ફેરફાર કર્યા. એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલાં પણ હતો એટલે કે અગાઉ પણ હતો, પરંતુ તે માત્ર ખાસ કે મિત્રો શહેરી વિસ્તાર માટે જ લાગુ હતો. શહેરી વિસ્તારની અંદર જે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી જે ઉપરના અધિકારીઓ છે એ દંડ ફટકારી શકતા હતા, પરંતુ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ પણ હવે તમે જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો
તો તમને દંડ ફટકારી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો યુરિયા ખાતર પર મળશે 50% સહાય સબસિડી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણી કરી હતી અને ભાગ લીધો હતો. ત્યાં અંતર્ગત આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ હાલ દેશમાં 2 લાખ પંચાયત ઘરોને અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી. આ સાથે જ ખાસ મિત્રો ગુજરાતના ખેડૂતોને મોટિવેટ આપી હતી અને તેમને ખેડૂતો માટે નેનો યુરિયામાં 50% સબસિડી આપવાની પણ જાહેરાત કરી હતી. અમિત શાહે નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારની HGR2 યોજના હેઠળ ખેડૂતોને નેનો યુરિયાની ખરીદી પર 50%ની સબસિડી આપવાની જાહેરાત કરી છે. જ્યારે આ કાર્યક્રમમાં સહકારી મંત્રી અમિત શાહના